ડાકિયા દૂધ લઈ લો ભાઈ, દૂધ લઈ લો. અરે ભાઈ તમે તો યાર ચેલી ભેંસનું દૂધ લાવો? હા, દૂધમાં બહુ પ્રોબ્લેમ આવે તમારે. શું પ્રોબ્લેમ આવે ભાઈ? અરે દૂધ ગરમ કરું તો ફાટી જાય, ચા મૂકું તો ફાટી જાય, અને છોકરાને પીવડાવું તો આખો દાડો ફાટ જ કરે છે. મારો છો શું નામથી તમારું આવે? મારું ગૌરંગભાઈ નામથી આવો છો ને યાર. તમે યાર કેમ આવું પ્રોબ્લેમ આવે? ગૌરંગભાઈ. ગૌરંગભાઈ, હવે તમે 4 જણા થયા. તમે 4 જણા છે? જતીનભાઈ નું ફાટી જાય, અશ્વિનભાઈ નું ફાટી જાય, દીક્ષિતભાઈ નું ફાટી જાય, પાર્થભાઈ નું ફાટી જાય, અને હવે તમારું ફાટી જાય. બરાબર? ચમ બીજા બધાનું નહીં ફાટતું ને મારું જ ચારનું ફાટી જાય? બીજા કોઈનું નહીં ફાટતું. એટલે ભાઈ એ લોકો હેન્ડ ટુ હેન્ડ પૈસા આપે, તમે બબન તતે મહિને પૈસા આપતા નહીં તો દૂધ જ ફાટે. તરત બીજું હું ફાટવા હમણાં કહું? અરે આ ટેક્સટાઇલમાં મંદી ચાલે, એટલે હાલ અત્યારે ફાઇનાન્સર સાથે વાત થઈ છે. 2 કિડનીની એમાંથી 1 કિડની ના આપી દઉં, જે આવે એમાં પણ ઘર ચડવું. અને તારાની ચો મગજમારી કરો? હવારમાં દૂધ આલે મારે ફટાફટ જવું ચા બનાવી. જતી વાત કર તો દૂધ મળશે. લગન મેં ડોલચી માથામાં બધી અક્કલ આવી જાય. હાલતી યાર હવારમાં જરૂર હોય યાર. તું સમજ ની વાત ને, ગમે તેવી ચા તો ચા બનાવી પડશે. કારણ કે દૂધ આલે પૈસા ક્યારે આપે? પૈસા 2-3 દાડા આપી દઉં બસ તમે. હા, તો જ ફાટેલું નહીં. આ બાકી આટલા તો ફાટેલું દૂધ આવશે. ના ના, 2-3 દાડા આપી દઉં. દૂધ આલો, દૂધ આલો, જલ્દી કરો ને યાર. આપી દેજો પૈસા. આપી દો ઘેરે ના.